વડોદરા શહેર એ કલાનગરીની સાથે સાથે ધર્મની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે। વડોદરા શહેર તથા આસપાસ ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે। દરેક મંદિરોનું પોતાનું આગવું મહાત્મ્ય છે। શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે। હાલ અષાઢી નવરાત્રી એટલે કે ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે અને વિક્રમ સંવત 2080 ને અષાઢ સુદ અષ્ટમી રવિવારે દુર્ગાષ્ટમીનું ખૂબ જ મહાત્મય હોય છે। ત્યારે વડોદરા શહેરના કાલાઘોડા નજીક વાવ કિનારે પૌરાણિક શ્રી માતા સતી આશ્રાનું મંદિર આવેલું છે। 7 માતાઓ જેઓ એકમાં સમાયેલા છે તેવા માં સતી આશ્રા માતાજીના મંદિરે માઈ ભક્તોની એક આગવી આસ્થા જોડાયેલી છે। અહીં જેના લગ્ન ન થતા હોય, જેને બાળક ન થતા હોય તેઓ અહીં પૂજન દર્શન અને માનતા થકી અહીં પોતાની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની આસ્થા જોડાયેલી છે। રવિવારે દુર્ગાષ્ટમી એટલે કે અષાઢી ગુપ્ત નવરાત્રીની સુદ અષ્ટમી નિમિત્તે સવારથી જ માઈ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માં સતી આશ્રાની પૂજા દર્શન કર્યા હતા। માતાજીને પૂરણપોળી, દહીં ભાત તથા તાંદલજાની ભાજી અને ઈંડાનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો। અહીં ખાસ કરીને મહારાષ્ટ્રીયન સમાજના લોકોની ખૂબ જ આસ્થા જોડાયેલી છે। પાવાગઢને ચાચરણ ચોકવાડે ચુવાના ગોખવા કાળાઘોડા ખાતે આવેલા શ્રી સતી આશ્રા માતાનું મંદિર વર્ષો પુરાણું છે અને અહીંયા જે યથાશક્તિ ભક્તો આવે છે। અત્યારે આષાઢ માસની અષ્ટમી છે, આજે અષ્ટમીનો મહિમા છે। અષ્ટમીના દિવસે લોકો અહીંયા નવરાત્રિ 9 દિવસે સળંગ આવતા હોય છે અને આજે અષ્ટમીનું ખાસ મહત્ત્વ છે અને માતાજીને મહત્ત્વ એટલું છે અહીંયા કે આ 7 માતાનો સમૂહ છે। 7 માતાનો સમૂહ એટલે એમાં 7 માતાજી સમાયેલા છે અને આ માતાજીનું સ્થાન નદી કિનારે તળાવ કિનારે અને વાવ કિનારે હોય છે। આ પાણીની જગ્યા પર માતાજી હોય છે, એટલા માટે આ માતાજીનું નામ નદી કિનારે છે એટલે મહત્ત્વ વધારે હોય છે। અને માતાજી
સર્વ લોકોને પાવે છે. જેમના લગ્ન નહીં થતા એમના લગ્ન થાય છે, જેને પુત્ર સંતાન પ્રાપ્ત નહીં થતું એમને સંતાન પ્રાપ્તિ થાય છે. આવું માતાજીનું મહત્ત્વ છે અને એમના યથાશક્તિ પ્રમાણે માતાજીને ચડાવો ચડાવે છે. માતાજીના નિવેદમાં પૂરણપોળી, વરણ ભાત અને પાંદરજાનું શાક હોય છે. આટલું જ મહત્ત્વ છે માતાજીનું. મારું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.